નવનીત ગોપાણી જ્ઞાનગંગા વિદ્યાલયના સંચાલક તરીકે કાર્ય કરું છું. આજે બાળકોને વિદ્યાર્થીઓને ભોજવે ખાતે લઈને આવ્યા શું કહેશો? ખાસ કરીને શિયાળાની ઠંડી ઋતુમાં ઠંડા પ્રદેશોમાં જ્યાં બરફના ખૂબ ચાદર છવાઈ જાય ને એવું કહેવાય બરફનું રણ બની જતું હોય છે, એવા સંજોગોની અંદર પક્ષીઓ ઠંડા પ્રદેશ તરફથી ગરમ પ્રદેશ તરફ ઠંડીથી રક્ષણ મેળવવા માટે પ્રયાણ કરતા હોય છે, સ્થળાંતર કરતા હોય છે. સીગલ પક્ષી જે ઠંડા પ્રદેશના પક્ષીઓ છે, ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ પ્રદેશની શોધમાં આપણા ખાસ કરીને ભારત દેશની અંદર ખૂબ લાખોની સંખ્યામાં આવતા હોય છે. 5000થી પણ વધારે કિલોમીટર જેટલું અંતર સાઇબિરિયાના બરફની ચાદર જેવા વિસ્તારની અંદર કહી શકાય, ત્યાંથી આ સીગલ પક્ષીઓ સ્થળાંતર કરીને ખાસ કરીને સુરત જે કહેવાય તાપી મૈયાના કિનારે વસેલું છે, ખૂબ બધું પાણી અને અનુકૂળ વાતાવરણ સર્જાય છે અને મોજીલી જનતા સુરતની આ પક્ષીઓના આગમન માટે એના સ્વાગત માટે હરહંમેશ શિયાળામાં તૈયાર હોય છે. આ પક્ષીઓ સ્થળાંતર કેવી રીતે કરે છે અને શા માટે કરે છે, આ બધાની સમજ આજે આ વિદ્યાર્થીઓને આપવામાં આવી અને પર્યાવરણની સાથે વિદ્યાર્થીનો સેતુ જોડાયેલો રહે, પ્રકૃતિની સાથે વિદ્યાર્થીઓનો સેતુ જોડાયેલો રહે એના એક ભાગરૂપે આજે જ્ઞાનગંગા વિદ્યાલય વેડ રોડના વિદ્યાર્થીઓ, હિન્દી મીડિયમ, ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને આજે અહીં મુલાકાત કરાવવામાં આવી હતી.